નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર ઘટી શકે છે તે વાત કરતા પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ વિડીયોને ધ્યાનથી નિહાળજો. તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોની અંદર આજથી 8 તારીખ સુધી વરસાદનું જોર ઘટી શકે છે. સમગ્ર વાતાવરણ ખુલ્લું રહી શકે છે. તો ખાસ કરીને જોવા જઈએ તો જે દક્ષિણ સૌરાષ્ટ્રના વિભાગો છે તે વિસ્તારોની અંદર ભાવનગરના વિસ્તારો છે, આ ઉપરાંત ગીર સોમનાથના વિસ્તારોની અંદર આજે સામાન્યથી હળવા છાંટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ ધીરે ધીરે વરસાદનું જોર આ વિસ્તારોની અંદર પણ ઘટી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો હવે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવે ધીરે ધીરે વરસાદનું સમગ્ર વાતાવરણ ખુલ્લું રહી શકે છે અને કામ કરવા નમ્ર વિનંતી. અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જોવા જઈએ તો આજથી વાતાવરણ સમગ્ર ખુલ્લું રહી શકે છે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર વાતાવરણ ખુલ્લું રહી શકે છે, તો ખાસ કરીને સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડના અનેક વિસ્તારોની અંદર આજથી વાતાવરણ ખુલ્લું રહી શકે છે. તારીખ 4 થી 8 આજુબાજુ સમગ્ર રાજ્યમાં વાતાવરણ ખુલ્લું રહી શકે છે અને પાકમાં પણ વિકાસ થઈ શકે છે અને કોઈ પણ ધાન્ય પાકમાં નિંદામણ લગતી માહિતી અને કામ કરવા નમ્ર વિનંતી. અને ત્યારબાદ તારીખ 8 પછી વરસાદનું જોર દક્ષિણ ગુજરાતમાં વધી શકે છે. હાલ 4 થી 8 તારીખ સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું રહી શકે છે અને વરાપનો માહોલ જામી શકે છે. ત્યારબાદ હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ આજથી વાતાવરણ સમગ્ર ખુલ્લું રહી શકે છે અને રાજ્યમાં એક અઠવાડિયા સુધી વરસાદનો વરાપ રહી શકે છે. તો ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજથી વાતાવરણ ખુલ્લું રહી શકે છે. કોઈ ભાગ્યે જ 1% વિસ્તારોની અંદર સામાન્યથી હળવા છાંટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ આ વિસ્તારોની અંદર પણ વાતાવરણ ખુલ્લું રહી શકે છે. અને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને આજથી વાતાવરણ રાજ્યમાં ખુલ્લું રહી શકે છે અને વરાપનો માહોલ જામી શકે છે. તો નમ્ર વિનંતી છે ખેડૂત ભાઈઓને, પાકમાં પણ વાવણી અને નિંદામણ કરવી જરૂરી છે. તો તે માહિતી આપવામાં આવે છે. આજથી રાજ્યમાં ઉત્તર ગુજરાતના વિભાગોમાં પણ વાતાવરણ ખુલ્લું રહી શકે છે. ભાગ્યે જ અપવાદરૂપે અરવલ્લી, ગિરિમાળામાં છાંટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. એ વિસ્તારોની અંદર પણ વરાપનો માહોલ જામી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ વરાપનો માહોલ જામી શકે છે અને કોઈ ભાગ્યે જ 1-2 સેન્ટરની અંદર પણ વરાપનો માહોલ જામી શકે છે. ભાગ્યે છાંટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હાલ કોઈ કચ્છમાં સિસ્ટમ દેખાતી નથી. હાલ 4 થી 8 તારીખ સુધી કચ્છમાં પણ વરાપનો માહોલ જામી શકે છે. તો નમ્ર વિનંતી છે ખેડૂત ભાઈઓને, ખેતીલક્ષી અને નિંદામણલક્ષી માહિતી અનુસાર હવામાન નિયત અપડેટ અનુસાર આ માહિતી આપવામાં આવે છે, જેથી કરીને ગુજરાતના ખેડૂતોને ખેતીલક્ષી અને હવામાન લગતી તાજેતરની અપડેટ અનુસાર આ વરસાદના સમાચાર અને વરાપ લગતી માહિતી આપવામાં આવેલ છે. તો આ માહિતીને નિહાળજો તો આપણો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી મારી આશા છે.